કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 3.0 હેઠળ દેશભરમાં વધુ 25 લાખ પરિવારોને તદ્દન મફત ગેસ કનેક્શન આપવાની મંજૂરી આપી દેવામાં આવી છે અને આ યોજના અત્યારે ચાલુ જ છે। આજના વિડીયોમાં આપણે જાણશું કે આ યોજનામાં તમને શું શું મફત મળશે, કોને લાભ મળશે અને તમે ઘરે બેઠા બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો છો। વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો। સૌથી પહેલા વાત કરીએ કે આ યોજના હેઠળ તમને કયા કયા લાભો મળશે। તો પહેલી વાત, તમને કનેક્શન લેવા માટે એક પણ રૂપિયો ભરવાનો નથી। બીજી, તમારો પહેલો 14 કિલોનો ગેસ સિલિન્ડર તદ્દન મફત આપવામાં આવશે। અને ત્રીજું, ગેસ સગડી પણ તમને ફ્રી મળશે। અને ચોથી અને સૌથી મહત્વની વાત, આ યોજનાના લાભાર્થીઓને દરેક સિલિન્ડર રિફિલ કરાવવા પર 300 રૂપિયાની સબસિડી સીધી તેમના બેંક ખાતામાં આપવામાં આવે છે। હવે જાણીએ કે આ યોજનાનો લાભ કોને મળી શકે। આ યોજનાનો લાભ માત્ર મહિલાઓને જ મળવા પાત્ર છે, જેની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। અરજદારના ઘરમાં પહેલેથી કોઈ પણ કંપની જેમ કે ઇન્ડેન, HP કે ભારત ગેસ એનું કનેક્શન હોવું જોઈએ નહીં। આ યોજના ખાસ કરીને ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો, BPL, SC, ST પરિવારો, અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થીઓ અને અતિ પછાત વર્ગની મહિલાઓ માટે છે। જો તમે પણ અરજી કરવા માંગો છો તો તમારી પાસે આ દસ્તાવેજો તૈયાર હોવા જોઈએ। પહેલું છે અરજી કરનાર મહિલાનું આધાર કાર્ડ, પછી બીજું રેશન કાર્ડમાં નામ હોય તેવા ઘરના તમામ સભ્યોના આધાર કાર્ડ, ત્રીજું રેશન કાર્ડ, ચોથું બેંક ખાતાની પાસબુક જે આધાર કાર્ડ સાથે લિંક હોય જેથી તેમાં સબસિડી જમા થઈ શકે, અને પાંચમું છે અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ। જો તમે પ્રવાસી મજૂર છો અને તમારી પાસે સ્થાનિક રેશન કાર્ડ નથી તો તમે ફક્ત એક સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વ ઘોષણા પત્ર આપીને પણ ગેસ કનેક્શન મેળવી શકો છો। હવે સૌથી મહત્વનો સવાલ એ કે અરજી કેવી રીતે કરવી। આ માટે બે રસ્તા છે। પહેલો રસ્તો ઓનલાઈન છે। તમારે ઉજ્જવલા યોજનાની ઓફિશિયલ વેબસાઇટ pmuy.government.in પર અરજી કરી શકો છો। અને બીજો અને સૌથી સરળ રસ્તો ઓફલાઈન છે। તમે તમારા નજીકના ગેસ એજન્સી પર જાઓ, ત્યાં ઉજ્જવલા યોજનાનું ફોર્મ ભરો અને તેને ભરીને ડોક્યુમેન્ટ સાથે જમા કરાવી દો। એજન્સી દ્વારા વેરિફિકેશન થતાં જ તમને નવું કનેક્શન આપી દેવામાં આવશે। જો તમને કોઈ પણ વધારે પ્રશ્નો હોય તો તમે સરકારના ટોલ ફ્રી નંબર જે સ્ક્રીન ઉપર અત્યારે દેખાઈ રહ્યો છે કોલ કરી શકો છો, અથવા નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જતા જતા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ મિત્રો।